સાગબારાના આદિવાસી ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી આંદોલન પર બેઠા છે, ઉપવાસ પર ઉતર્યા છે અને ખોપી ગામના ખેડૂતો વધારે છે ત્યાં. છેલ્લા કેટલાય દિવસથી જ્યારે આ ચાલી રહ્યું છે ત્યારે ઉમરપાડા સાગબારાની બબાલથી લઈને વન વિભાગ શું કહે છે અને ત્યાંના ખેડૂતો શું કહે છે, નેતાઓ શું કહે છે, બધું જ ગ્રાઉન્ડ પરથી તમને બતાવ્યું. આટલા દિવસથી ચૈત્ર વસાવાનો વિસ્તાર અને છતાં ચૈત્ર વસાવા જ્યારે જેલમાં છે ત્યારે બધા જ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીનું કોઈ નથી દેખાઈ રહ્યું. એના પછી વર્ષા વસાવા ત્યાં પહોંચ્યા. આદિવાસી આગેવાનો અને નેતાઓ પણ એવા હતા કે જે આદિવાસીઓ માટે લડતા હતા, એ આટલા દિવસથી ક્યાં ગાયબ હતા એ બધા સવાલ થઈ રહ્યા હતા. ત્યારે હવે અનંત પટેલ આજે ત્યાં ખોપી ગામમાં જવાના છે, આંદોલનને સમર્થન આપી રહ્યા છે, આદિવાસી નેતા તરીકે ત્યાં જઈ રહ્યા છે. અનંત પટેલ જ્યારે આદિવાસી દિવસ હતો, વિશ્વ આદિવાસી દિવસ, ત્યારે મંચ પરથી કહેતા હતા કે તમને એવું લાગ્યું કે ચૈત્ર વસાવાને જેલમાં પૂરી દેશો તો બીજું કોઈ લડવાવાળું નહીં હોય, હું બેઠો જ છું લડવા માટે. આ વાત જાહેર મંચ પરથી કરવામાં આવી અને એટલે જ ચૈત્ર વસાવાના વિસ્તારમાં ચૈત્ર વસાવાની ગેરહાજરીમાં અનંત પટેલ એમની જગ્યાએ આદિવાસીઓને સમર્થન આપવા માટે પહોંચ્યા છે. મનસુખ વસાવાથી લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બધાએ આ આંદોલનને સમર્થન આપ્યું અને એ પોતે પણ ધરણા પર બેસી ગયા. આજે શું થવાનું છે ત્યાં, આજે શું મોટું આંદોલન થશે ત્યાં, અનંત પટેલે જાહેરાત કરી અને જાહેરાત કરતા ખેડૂત આંદોલન, ખોપી ગામે ચાલી રહેલા ખેડૂતોના હકના સંઘર્ષને સામાજિક સમર્થન આપું છું. ખેડૂતોના હક માટેની આ લડાઈ, આ લડત ન્યાય માટેની, અસ્તિત્વ માટેની અને આગામી પેઢીની સુરક્ષા માટેની છે. આજે ખોપી ગામમાં એ પહોંચવાના છે. 10 વાગ્યાનો કાર્યક્રમ છે. સર્કિટ હાઉસ પહેલાં પહોંચશે, એના પછી જ્યાં ધરણા પર બેઠા છે લોકો, એટલે જે જમીન જે છે જ્યાં ખેડવાની ના પાડેલી છે એ જમીન પર ખેડૂતો છેલ્લા 4 થી 5 દિવસથી આખો દિવસ ત્યાં બેસી રહ્યા છે. લીલા વસાવાએ અન્નનો ત્યાગ કરી દીધો છે, એ ભૂખ્યા છે, ઉપવાસ પર ઉતરેલા છે. સાથે જ મનસુખ વસાવાએ સીએમ સાથેની બેઠક પણ કરી. એ બંધ બારણાની બેઠક પછી પણ કોઈ હજી સુધી નિર્ણય નથી આવ્યો. ઉમરપાડા અને સાગબારાના ખેડૂતો વચ્ચેની જે બબાલ છે એ એક કેસથી શરૂ થઈ હતી કે જેમાં એક દીકરીને મારી નાખવામાં આવી હતી. એની પહેલા એ દીકરી સાથે ખોટું દુષ્કર્મ થયું અને એના પછી એ બંને ગામ ઝઘડ્યા. આમ તો 2007થી લડત ચાલુ છે વન વિભાગ અને ત્યાંના આદિવાસી ખેડૂતો વચ્ચે. હવે સાગબારાના ખેડૂતોને જમીન ખેડવા માટે વન વિભાગનું એવું કહેવું છે કે એમની પાસે સનદ નથી અને એમની પાસે ગ્રામ સભાનો કોઈ ઠરાવ પણ નથી, એટલે અમે એમને જમીન ન ખેડવા દઈ શકીએ. બીજી બાજુ સાગબારાના લોકોનું એવું કહેવું છે કે સરપંચે ઓલરેડી પહેલાં જે આપેલી હતી સનદ, એટલે ગ્રામ સભાની જે ઠરાવ આપેલો હતો એ વન વિભાગ માન્ય નથી ગણતું અને કાયદાકીય ગૂંચવણમાં અમને ફસાવી રહ્યા છે. ઉમરપાડા સાગબારાની એ બબાલ, સાથે જ વન વિભાગ અને સાગબારાના ખેડૂતો વચ્ચેની બબાલ. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા, આદિવાસી નેતા તરીકે જે પ્રસિદ્ધ છે એ અત્યારે જેલમાં છે ચૈત્ર વસાવા. ત્યારે અનંત પટેલ આજે પહોંચવાના છે. આજે કોઈ મોટું આંદોલન થાય કે પછી આજે મોટી રેલી થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યાંથી જે પણ સમાચાર આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.